ભારતીય ચોખા પર ટેરિફ મુદ્દે ટ્રમ્પની ચેતવણી. થાઈલેન્ડ, ચીન અને ભારતના ચોખાને ડમ્પિંગની સમસ્યાનું ટેરિફથી એક જ દિવસમાં ઉકેલ લાવવાનો ટ્રમ્પનો દાવો. ભારતીય ચોખા પર ટેરિફ નાખવાથી અમેરિકાને જ નુકસાન જવાની IREFની ગંભીર ચેતવણી. અમેરિકન ખેડૂતો માટે ટ્રમ્પે જાહેર કર્યું $12 અબજનું કેન્દ્રીય સહાય પેકેજ. કૃષિ ક્ષેત્રના અમેરિકન પ્રતિનિધિઓ અને ખેડૂતો સાથેની બેઠક બાદ ટ્રમ્પે પેકેજની કરી જાહેરાત. રાઈસ મિલ ચલાવતા મેરીન કેનેડી બેઠકમાં રહ્યા હતા હાજર. ભારત અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈને મહત્વની બેઠક. દિલ્હીમાં વધુ એક તબક્કા અંતર્ગત થશે ચર્ચા. બંને દેશનું પ્રતિનિધિમંડળ અલગ અલગ મુદ્દે કરશે વાતચીત. તાજેતરમાં ચોખા પર ટેરિફ નાખવાના સંકેત બાદ ટ્રેડ ડીલ પર ઊભું થયું હતું સંકટ. પશ્ચિમ બંગાળમાં BLOને ધમકાવવા મુદ્દે સુપ્રીમ કોર્ટ નારાજ. SIRની કામગીરીમાં અવરોધ દૂર ન કરાય તો અરાજકતા સર્જાવાની સુપ્રીમ કોર્ટે વ્યક્ત કરી ભીતિ. BLO અને અન્ય અધિકારીઓને ધમકાવવાના કેસમાં ઉકેલ લાવવા બધી જ બંધારણીય શક્તિ હોવાનું ચૂંટણી પંચનો દાવો. SIRમાં જે BLOની કામગીરીની વિદ્યાર્થીના શિક્ષણ પર અસર. જૂનાગઢની 24 સરકારી શાળામાં ધોરણ 10 અને 12માં માત્ર 75% કોર્સ જ થયો છે પૂર્ણ. ગામડાઓની સ્થિતિ હજુ સારી, શહેરોમાં તો માંડ કોર્સ પૂરો થાય છે તેવી હાલત. GSTમાં રાહત મળ્યા બાદ વીમા કંપનીઓની આવકમાં થયો વધારો. નવેમ્બર માસમાં વીમા કંપનીઓના પ્રીમિયમની આવક વધી 20%. ગયા મહિને વીમા પોલિસીનું વેચાણ પણ 48% વધીને પહોંચ્યું 22 લાખ પર. બેન્કિંગ સિસ્ટમ અને રૂપિયાને મજબૂત કરવા રિઝર્વ બેન્કે તૈયાર કરી 45,000 કરોડ રૂપિયાની યોજના. $US અને ભારતીય રૂપિયાના ખરીદ વેચાણ સ્વેપમાં આશરે $5 બિલિયન કરાશે હરાજી. રિઝર્વ બેન્કના પ્રયાસથી રૂપિયામાં પ્રાણ ફૂંકાવાની આશા. ઇતિહાસમાં પહેલીવાર રવિવારે શેરબજાર ખુલ્લું રાખવા માટે NSEની વિચારણા. 1 ફેબ્રુઆરીના રવિવારે બજેટ રજૂ થવાનું હોવાથી બજાર ખુલ્લું રાખવા મુદ્દે પ્રવર્તી રહી છે અટકળો. અગાઉ 1999માં રજૂ થયું હતું કેન્દ્રીય બજેટ, પરંતુ બજાર રખાયું હતું બંધ. બ્લિંકિટના સહસ્થાપક અને CEO અલ્બિન્દરે ભારતના ક્વિક કોમર્સ સેક્ટરને ગણાવ્યો પરપોટો જે ગમે ત્યારે ફૂટી શકે. વિશ્વભરના રોકાણકારોએ ક્વિક કોમર્સ સેક્ટરમાં કર્યું છે અબજો ડોલરનું રોકાણ. ફ્લિપકાર્ટ, સ્વિગી અને ઝેપ્ટો જેવી કંપની પણ આ સેક્ટરમાં પોતાની પકડ મજબૂત કરવા કરી રહી છે ભારે રોકાણ. લોકસભામાં આજે પણ ચૂંટણી સુધારા પર ચર્ચા યથાવત. ગૃહમંત્રી અમિત શાહ ચર્ચાના અંતે આપશે નિવેદન. કોંગ્રેસ તરફથી KC વેણુગોપાલ, ઇમરાન મસૂદ સહિતના નેતા ચર્ચામાં લેશે ભાગ. રાજ્યસભામાં આજે પણ વંદે માતરમ અને ચૂંટણી સુધારા પર ચર્ચા. ભાજપ અધ્યક્ષ JP નડ્ડા બપોરે 1 વાગ્યે વંદે માતરમ પર આપશે નિવેદન. કોંગ્રેસ તરફથી જયરામ રમેશ અને દિગ્વિજયસિંહ જોડાશે ચર્ચામાં. બીજી તરફ અજય માકન અને રણદીપ સુરજેવાલા ચૂંટણી સુધારાની ચર્ચામાં લેશે ભાગ. ઇન્ડિગો એરલાઇન્સમાં ઉભા થયેલા સંકટની સ્થિતિ હજુ નથી પડી થાળે. નાગરિક ઉડ્ડયન વિભાગની 4 સભ્યોની સમિતિએ ઇન્ડિગોના CEOને હાજર થવા કર્યું છે ફરમાન. આ પહેલા નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ સાથે ઇન્ડિગોના CEOએ કરી હતી મુલાકાત. સતત 8મા દિવસે ઇન્ડિગોનું સંકટ યથાવત. દેશભરમાં આશરે 400થી વધુ ફ્લાઇટ્સ રદ થતા રજડી પડ્યા મુસાફરો. ઇન્ડિગો તરફથી કોઈ ચોક્કસ માહિતી ન મળતી હોવાનો મુસાફરોનો આરોપ. કેન્દ્ર સરકારની ઇન્ડિગોની ફ્લાઇટ્સના ઓપરેશનમાં 10%નો ઘટાડો અન્ય એરલાઇન્સને ફાળવવામાં આવશે. વર્તમાન પરિસ્થિતિનો ક્યાસ મેળવવા માટે સરકારે દેશના 10 મોટા એરપોર્ટ પર મોકલ્યા IAS અધિકારીઓને. સતત બીજા દિવસે સંસદમાં ગુંજ્યો ઇન્ડિગો સંકટનો મુદ્દો. બેદરકારી માટે ઇન્ડિગોની જવાબદારી નક્કી કરવામાં આવશે તેવી કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ કરી વાત. મુસાફરોની સુરક્ષા માટે બનાવવામાં આવશે નિયમો. ગેરકાયદે ધમધમતી ખનન પ્રવૃત્તિઓને લઈને હાઈકોર્ટની લાલાંક. અમરેલીમાં ગેરકાયદે ખનન રોકવા પગલાં લેવા સત્તાધીશોને અદાલતનો આદેશ. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને પણ પક્ષકાર બનાવવા હાઈકોર્ટના નિર્દેશ. રાજ્ય સરકાર સહિત સંબંધિત પક્ષકારોને મોકલાઈ નોટિસ. ખાણ ખનીજ વિભાગે ખેડાના ગળતેશ્વર અને ઠાસરા તાલુકામાં રાત્રિના સમયે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરી ડમ્પર સહિત કરોડોના મુદ્દામાલ કર્યો જપ્ત. છેલ્લા 2 દિવસથી સતત ખાણ ખનીજ વિભાગની કામગીરીથી ખનીજ માફિયાઓમાં ફફડાટ. ચોટીલા પ્રાંત અધિકારીની ટીમની આકસ્મિક તપાસ. ચોટીલાના મોટા કાંધાસર ગામમાં ખાનગી માલિકીની જમીનમાં મંજૂરી વિના ચાલતું હતું ખોદકામ. મંજૂરી વગર ખોદકામ કરનાર સામે કાર્યવાહી. 1 કરોડ 41 લાખનો મુદ્દામાલ જપ્ત.
પહેલી ટી20માં દક્ષિણ આફ્રિકા સામે ભારતની શાનદાર જીત. દક્ષિણ આફ્રિકાને 101 રનથી ભારતે હરાવ્યું. ઝંઝાવાતી 59 રન અને 1 વિકેટ સાથે હાર્દિક પંડ્યા પ્લેયર ઓફ ધ મેચ. હર્ષદીપ અને બુમરાહે ઝડપી 2 વિકેટ. રવિ સિઝનમાં ઘઉં, ચણા અને સરસવની વાવણીમાં થયો વધારો તો મગફળીના વાવેતરમાં તીવ્ર ઘટાડો. 5 ડિસેમ્બર સુધીમાં 479 લાખ હેક્ટરમાં થઈ ચૂક્યું છે કુલ રવિ પાકનું વાવેતર. ગત રવિ સિઝનની તુલનાએ 27.89 લાખ હેક્ટરમાં વધુ થયું વાવેતર. વર્ષ 2023 અને તે પછી પ્રવેશ લેનાર ડિપ્લોમા ફાર્મસી પાસ વિદ્યાર્થીઓને એક્ઝિટ ટેસ્ટ વિના જ કરાશે રજિસ્ટર્ડ. એક્ઝિટ ટેસ્ટ મુદ્દે કેન્દ્રએ હજી સુધી નિર્ણય ન લેતા ફાર્માસિસ્ટના લાયસન્સ માટે રજિસ્ટ્રેશન કરવા દેવા કાઉન્સિલનો આદેશ. ઉત્પાદનમાં ઘટાડો તેમજ માંગમાં વધારો થતા ટામેટાના ભાવમાં થયો નોંધપાત્ર વધારો. પ્રતિ કિલો ટામેટા થયા 50 રૂપિયાને પાર. એક જ મહિનામાં ટામેટાના ભાવમાં 30% સુધીનો વધારો. ભારતની ઈંધણની માંગ નવેમ્બર મહિનામાં 6 મહિનાની ટોચ પર. ઓઇલ મંત્રાલયના ડેટા મુજબ દિવાળી અને તહેવારોની સિઝન સમાપ્ત થતા અગાઉની સાપેક્ષમાં ઈંધણનો વપરાશ 5.50% વધીને પહોંચ્યો 2.127 કરોડ મેટ્રિક ટન. એલપીજીનો વપરાશ એક વર્ષના અગાઉના વપરાશ કરતાં 7.1% વધીને પહોંચ્યો 28.06 લાખ ટન. માઇક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલાએ કરી પીએમ મોદી સાથે મુલાકાત. ભારતમાં 1.58 લાખ કરોડનું જંગી રોકાણ કરવાની માઇક્રોસોફ્ટની જાહેરાત. અગાઉ બેંગાલુરુમાં ક્લાઉડ અને એઆઈમાં $3 અબજ રોકાણ કરી ચૂકી છે માઇક્રોસોફ્ટ. ગૂગલે પણ $15 અબજ રોકાણની પહેલાથી જ કરી છે જાહેરાત. ઇસ્લામિક દેશ સાઉદી અરબે દારૂના વેચાણના નિયમો કર્યા હળવા. બિન મુસ્લિમ વિદેશી રહેવાસીઓને દારૂ ખરીદવાની અપાઈ મંજૂરી. મહિને ઓછામાં ઓછી 50,000 રિયાલની આવક ધરાવતા રહેવાસીઓને રિયાદના દારૂના સ્ટોરમાં મળશે પ્રવેશ. બેંક છેતરપિંડી મામલે અનિલ અંબાણીના પુત્ર જય અનમોલ સામે સીબીઆઈએ દાખલ કર્યો કેસ. આરસીએફએલના ડાયરેક્ટર દેવાંગ મોદીના પુણે સ્થિત નિવાસસ્થાને તથા કંપનીની મુંબઈ ઓફિસમાં સીબીઆઈનું સર્ચ. આંધ્ર બેંકની ક્રેડિટ લિમિટનો દુરુપયોગ કરવાનો આરોપ. ભારતને સેમિકન્ડક્ટર અને ચીપ ઉત્પાદનનું હબ બનાવવા મહત્વનું પગલું. ટાટાનો ઇન્ટેલ સાથે 1,18,000 કરોડનો સેમિકન્ડક્ટર ચીપને લઈને કરાર. ધોલેરાના પ્લાન્ટમાં ટાટા ઇલેક્ટ્રોનિક્સ કરશે ચીપનું ઉત્પાદન. 2030 સુધીમાં ભારત દુનિયાના ટોપ 5 એઆઈ પર્સનલ કમ્પ્યુટર બજારમાં થઈ શકે છે સામેલ. શેરબજારમાં વધારે નફો રળવાની લાલચમાં એએમટીએસના કંડક્ટરે ગુમાવ્યા 12 લાખ રૂપિયા. કંડક્ટરનું જે કંપનીનું ડીમેટ એકાઉન્ટ હતું તેના ભળતા નામવાળી લિંક મોકલીને કરાવ્યું હતું રોકાણ. શરૂઆતમાં જ 3,000નો નફો આપીને પછી ટેક્સ સહિત અલગ અલગ બહાને 8 વખતમાં પડાવ્યા 12 લાખ રૂપિયા. રાજકોટના જસદણમાં નિર્ભયા કાંડ જેવી જઘન્ય ઘટના. 30 વર્ષના 3 સંતાનના બાપે 6 વર્ષની માસૂમને પીંખી નાખી. ગુપ્તાંગમાં સળિયો નાખી આચરી બરબરતા પોલીસે હેવાનની કરી ધરપકડ. દીકરી ગંભીર હાલતમાં સારવાર હેઠળ. સુરતમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય અરવિંદ રાણાએ કોટ સફેલ રોડ ઉપર પાર્કિંગના નામે 2400 સ્ક્વેર ફીટ પર ચણી દીધી દિવાલ. અડધો રસ્તો કરી દીધો હતો બ્લોક. પાલિકાએ આ દબાણ દૂર કરતા ગરમાયું ભાજપનું આંતરિક રાજકારણ. ઇમ્પેક્ટ ફીમાં નામંજૂર હુકમો પડકારતા 20% ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં ઉભો થયો અવરોધ. મ્યુનિસિપાલિટીએ આ સમસ્યાનો અંત લાવવા 59% અરજીઓ કરી નામંજૂર. અમદાવાદમાં આવેલી 13 શાળા અને પ્રી-સ્કૂલ સીલ બીયુ પરમિશનને લઈને હજુ પણ ચાલુ રહેશે તપાસનો ધમધમાટ. અનેકવાર સૂચના છતાં શાળાઓ તરફથી નહોતા રજૂ કરાયા અધિકૃત પુરાવા. દક્ષિણ પશ્ચિમ વિસ્તારની સૌથી વધુ શાળાઓ કરાઈ સીલ. નવી એજ્યુકેશન પોલિસીમાં વર્કલોડને લઈને મુશ્કેલી. નવા દાખલ કરાયેલા 3 વિષયની ગણતરી નથી થતી વર્કલોડમાં. વેલ્યુ એડેડ કોર્સ, એબિલિટી એન્હાન્સમેન્ટ અને સ્કિલ એન્હાન્સમેન્ટના કોર્સને નવી શિક્ષણ નીતિ અંતર્ગત કરાય છે દાખલ. અધ્યાપકના વિષય વસ્તુમાં નવા 3 વિષયની નથી થતી ગણતરી. હવે વાલીઓને સીબીએસઈ સ્કૂલ અંગે કોઈ ફરિયાદ હશે તો છેક અજમેર કે દિલ્હી સુધી નહીં થવું પડે લાંબા. સીધી અમદાવાદની ચાંદખેડાની રિજનલ ઓફિસમાં કરી શકશે ફરિયાદ. રાજ્યમાં 714 અને અમદાવાદમાં આવેલી છે 91 સીબીએસઈ સ્કૂલ.
ટીબી મુક્ત ગુજરાતના પ્રયાસો વચ્ચે ટીબીના દર્દીઓમાં સતત વધારો. છેલ્લા 10 મહિનામાં જ નવા 1,11,000થી વધુ કેસ. અમદાવાદ અને દાહોદમાં નોંધાયા સૌથી વધુ દર્દીઓ. ગત વર્ષે ગુજરાતમાં ટીબીથી 3 લાખ દર્દીઓએ જીવ ગુમાવ્યાનો અંદાજ. કિડની હોસ્પિટલમાં નિયમોનો છડેચોક ભંગ કરી ડાયાલિસિસ ટેકનિશિયનની ભરતી કરાયાનો આરોપ. નિમણૂકોમાં નાણાંની લેતી દેતીના લાગ્યા આરોપ. પગાર રિકવર કરવા અને જવાબદારો સામે પગલાં ભરવાની માંગ. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં કાર્તિક પટેલ સહિતની ડિસ્ચાર્જ અરજી પર કોર્ટે નિર્ણય રાખ્યો અનામત. ડોક્ટર ચિરાગ રાજપૂત, સંજય પટોલિયા અને રાજશ્રી કોઠારી મુદ્દે 12 ડિસેમ્બરના અમદાવાદ ગ્રામ્ય કોર્ટ જાહેર કરી શકે છે નિર્ણય. ઉત્તર ભારતમાં હિમવર્ષા ચાલુ થતા રાજ્યમાં અનુભવાયો ઠંડીનો ચમકારો. વડોદરામાં નોંધાઈ 12.6 ડિગ્રી ઠંડી તો રાજ્યના 13 શહેરોમાં નોંધાયું 15 ડિગ્રીથી ઓછું તાપમાન. તાપમાનમાં 15 થી 21 ડિગ્રીના તફાવતના કારણે થઈ રહ્યું છે બેવડી ઋતુનો અનુભવ. 4 રાઉન્ડ ઓલ ઇન્ડિયા કાઉન્સેલિંગ બાદ દેશમાં એમબીબીએસની કુલ 72 બેઠક ખાલી. 26 સરકારી અને 46 ડીમ્ડ યુનિવર્સિટીમાં એમબીબીએસની બેઠક રહી ખાલી. વર્ષ 2025-26માં એમબીબીએસની કુલ 1,28,000થી વધુ બેઠક અને મેડિકલ પીજીની 80,000થી વધુ સીટ. અમદાવાદમાં બની રહેલા 13 બ્રિજની કામગીરીમાં ₹182 કરોડથી વધુ પધરાવ્યાનો આક્ષેપ લગાવ્યો વિપક્ષી નેતા શાહબાઝ ખાન પઠાણે. 1153 કરોડના ટેન્ડર કરાયા હતા મંજૂર, જેમાં મટીરીયલના ભાવ વધારાના કારણે ચૂકવાશે વધુ રકમ. 31માં પ્યાસીઓની પ્યાસ બુઝાવવા બુટલેગરો સક્રિય. છેલ્લા 3 દિવસમાં અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાંથી 2.47 કરોડનો ઝડપાયો દારૂનો જથ્થો. નવા વર્ષની ઉજવણી માટે ગુજરાતમાં દારૂ ઘુસાડવા બુટલેગરોના અવનવા પેંતરા. ગોવા અગ્નિકાંડમાં રાજ્ય સરકારે લીધા પગલાં. રોમિયો લેન્ડ નાઇટ ક્લબ પર બુલડોઝર એક્શન. વધુ એક આરોપી અજય ગુપ્તાની ધરપકડ. લુથરા બ્રધર્સ વિરુદ્ધ ઇન્ટરપોલે જાહેર કરી બ્લુ કોર્નર નોટિસ. અગ્નિકાંડ બાદ ગોવાની બિર્ચબાય રોમિયો લેન નાઇટ ક્લબના માલિકો સામે મોટી કાર્યવાહી. ગોવા પોલીસે લુથરા બ્રધર્સની વધુ 2 ક્લબ કરી સીલ. 2 દિવસ પહેલા નાઇટ ક્લબમાં લાગેલી આગમાં 25 લોકોના થયા હતા મોત. દેશ છોડીને ભાગી ગયા ગોવા નાઇટ ક્લબના માલિક ગૌરવ અને સૌરભ લુથરા. નાઇટ ક્લબ અગ્નિકાંડ બાદ 7 ડિસેમ્બરે બંને વિરુદ્ધ જાહેર કરાઈ હતી લુકઆઉટ નોટિસ. પોલીસ અનુસાર લુથરા બ્રધર્સ ફુકેટ જવા થયા હતા રવાના. બંનેને પકડવા માટે ઇન્ટરપોલની માંગવામાં આવી મદદ. ભાગેડુ લુથરા બ્રધર્સ વિરુદ્ધ ઇન્ટરપોલે જાહેર કરી બ્લુ કોર્નર નોટિસ. ગોવા પોલીસે લુથરા બ્રધર્સના પાસપોર્ટ રદ કરવા માટે પણ કરી અરજી. લુથરા બ્રધર્સને ઝડપી પાડવા માટે ગોવા પોલીસ ઇન્ટરપોલના સંપર્કમાં. ગોવાની તમામ નાઇટ ક્લબનું ઓડિટ કરવામાં આવશે તેવી કેન્દ્રીય મંત્રી શ્રીપદ નાયકે કરી વાત. નાઇટ ક્લબ અગ્નિકાંડના ગુનેગારો વિરુદ્ધ કરવામાં આવશે કડક કાર્યવાહી. લુથરા બ્રધર્સને પાતાળમાંથી પણ શોધી કાઢવામાં આવશે. પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં આજે મહત્વની બેઠક. મુખ્ય માહિતી અધિકારીની નિયુક્તિ અંગે મંથન. પ્રધાનમંત્રીની અધ્યક્ષતાવાળી સમિતિમાં રાહુલ ગાંધી પણ છે સામેલ. કેન્દ્રીય માહિતી આયોગમાં ખાલી પડેલી 8 જગ્યાઓ માટે પણ મંથન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે સરકારની કેબિનેટ બેઠક. ખાતરની અછત અને ઉપલબ્ધ જથ્થાની સાથે પાક નુકસાનીના રાહત પેકેજની ચૂકવણી અંગે બેઠકમાં થશે સમીક્ષા. તો જણસોની ટેકાના ભાવે ખરીદી અને સિંચાઈ માટે ખેડૂતોને પાણી વીજળી આપવા મુદ્દે બેઠકમાં થશે ચર્ચા. ગુજરાતમાં વીજળીની સતત વધતી માંગને લઈને સરકારની પહેલ. સરકારે શરૂ કર્યું ઉર્જા સંવર્ધન પ્લેટફોર્મ. રહેણાંક અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં વીજ લોડની સંભાવનાની ડેટા આધારિત થશે ચકાસણી. રાજ્યની વીજ કંપનીઓ માટે ડિજિટલ ઇન્ટરફેસ તરીકે કાર્યરત હશે પ્લેટફોર્મ. કમળાના કેસમાં મોટો વધારો મહીસાગરના બાલાસિનોર શહેરમાં. અત્યાર સુધીમાં નોંધાયા 126 કેસ. પીવાના અને ગટરના પાણી મિક્સ થવાને કારણે રોગચાળો વકર્યો હોવાનો વડોદરાની આરઆર ટીમના રિપોર્ટમાં ખુલાસો. રોગચાળાને ડામવા નગરપાલિકાએ વિસ્તારમાં કરી ક્લોરિનેશન સહિતની કામગીરી. ભરૂચના સાયખાની અલકેમી ફાઇન કેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં બ્લાસ્ટ. 4 કામદાર ઇજાગ્રસ્ત. સારવાર માટે ખસેડાયા હોસ્પિટલ.
સરકારી અને ઉચ્ચતર માધ્યમિક શાળા શિક્ષણ સહાયક ભરતીને લઈને સૂચના. શાળા ફાળવણી ન થયેલા અને પ્રતીક્ષા યાદીમાં સમાવિષ્ટ ઉમેદવારો 10 થી 12 ડિસેમ્બર સુધી કરી શકશે ઓનલાઈન શાળાની પસંદગી. વિષય, માધ્યમ અને કેટેગરી મુજબ અમર્યાદિત શાળાની કરી શકાશે પસંદગી. મહેસાણામાં એબીપી અસ્મિતાના અહેવાલની અસર. કડીના ફુલેત્રા ગામની સીમમાં કેનાલમાં પડેલા ગાબડાના સમારકામના અપાયા આદેશ. અહેવાલ બાદ ખુદ ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ ઘટના સ્થળે પહોંચી કરી સમીક્ષા. ખેડૂતો સાથે પણ કરી મુલાકાત. મોરબી શહેરમાં આવેલા શાક માર્કેટમાંથી દબાણ દૂર કરાયા. મહાનગરપાલિકા અને પોલીસની ટીમે સંયુક્ત રીતે કાર્યવાહી કરી. શાક માર્કેટમાં લારી અને બાકડા લઈ ઊભા રહેતા ધંધાર્થીઓ સામે લેવામાં આવ્યા પગલાં. 60થી વધુ લોકોને ફટકારાયો 20,000નો દંડ. મોરબીમાં ઘરમાંથી પકડાયો ગાંજો. આરિફ કચ્છી નામના આરોપીની ધરપકડ. કુબેરનાથ રોડ ઉપર આવેલી મેમણ શેરીમાં પોલીસે પાડ્યા હતા દરોડા. એ ડિવિઝન પોલીસે એનડીપીએસનો ગુનો નોંધીને હાથ ધરી વધુ તપાસ. રાજકોટના ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે સોયાબીનની ખરીદીમાં વિવાદ. ખેડૂતો પાસે મજૂરો અને ગ્રેડર પૈસા પડાવતા હોવાનો આરોપ. જમનાવડ ગામના ખેડૂતોએ ટેકાના ભાવે ખરીદ પ્રક્રિયા કરાવી બંધ. મજૂરો અને ગ્રેડરોએ ખેડૂતો પર કર્યો પથ્થરમારનો. મામલો બિચકતા દોડી આવી પોલીસ. જામનગરની સરકારી શાળાઓમાં નથી પહોંચ્યા પુસ્તકો કે પૂરક સાહિત્ય. બીજું સત્ર શરૂ થયા અને 1 મહિનો થયા બાદ પણ નથી પહોંચાડાયા પુસ્તક. શિક્ષણ વિભાગની બેદરકારીને કારણે બાળકો જૂના સત્રનું રિવિઝન કરવા મજબૂર. ચાઇનીઝ દોરીના જથ્થા સાથે અમદાવાદ પોલીસે એક શખ્સની કરી ધરપકડ. ચાઇનીઝ દોરીના 95 રીલ સાથે વિવેકાનંદ નગર પોલીસે અજય ઠાકોર નામના શખ્સને ઝડપી લીધો. ચાઇનીઝ દોરી અને તુક્કલના ઉપયોગ અને વેચાણ પર છે પ્રતિબંધ. વાલીઓ માટે ખતરાની ઘંટી સમાન કિસ્સો જોવા મળ્યો સુરતમાં. મોબાઈલ ગેમમાં વ્યસ્ત રહેતો 11 વર્ષનો બાળક ગુમ થયો. મોબાઈલ ગેમ રમવા માતા પિતાને કહ્યા વિના ભાગી ગયો બાળક. પોલીસે ગણતરીના કલાકોમાં બાળકને શોધી કાઢ્યો. બાદમાં માતા પિતા અને બાળકનું કરવામાં આવ્યું કાઉન્સેલિંગ. લૂંટના કેસના 2 આરોપીની સુરત પોલીસે કરી ધરપકડ. સ્કૂટર પર જઈ રહેલી એક વ્યક્તિને ધમકાવી લૂંટારુઓ રોકડા અને બેગ લઈ ફરાર થયા. ડિંડોલી પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી. ગણતરીના સમયમાં સુમિત અને વિવેક નામના આરોપીને દબોચી લીધા. અમદાવાદના નારોલમાં ફાયરિંગની ઘટનાના 2 આરોપીની ધરપકડ. 3 મિત્ર એક મિત્રના ઘરે એકઠા થયા હતા. જમતા સમયે મજાકમાં તમંચામાંથી ફાયરિંગ થતા એક શખ્સ ઇજાગ્રસ્ત થયો. ખાનગી બેંકમાં પીઆરઓ તરીકે ફરજ બજાવતો સિદ્ધાર્થસિંહ લાવ્યો હતો ગેરકાયદે હથિયાર. રાજકોટમાં ધાર્મિક મકવાણાના હત્યા કેસમાં પોલીસે આરોપી મયુર લઢેરની કરી ધરપકડ. ધાર્મિક ઉર્ફે પ્રકાશ મકવાણા અને તેના મિત્રો વચ્ચે થયો ઝઘડો. જન્મદિવસની ઉજવણી દરમિયાન થઈ બબાલ. તે સમયે મયુર લઢેરે ધાર્મિકને છાતી અને પેટના ભાગે છરીના ઘા મારીને કરી હતી હત્યા. અમદાવાદના વાડજમાં આવેલા આરોગ્ય ક્લિનિકમાંથી 5 લાખની રોકડની ચોરી. દર્દી બનીને આવેલા 2 ગઠિયાઓએ ડોક્ટરને વાતોમાં વ્યસ્ત રાખ્યા. બાદમાં તેમની નજર ચૂકવી ચોરી કરી. પોલીસે સીસીટીવી દ્રશ્યોની મદદથી આરોપીને ઝડપી લીધા. મૂળ મધ્યપ્રદેશના લોકો અમદાવાદમાં કરે છે કલરકામ. 59 કરોડની જમીન પચાવી પાડવાના ખેલમાં સુરત પોલીસે આરોપીની કરી ધરપકડ. સંજય અધેરા નામના શખ્સે આભવાની જમીનના 59 કરોડ 61 લાખના સોદા પેટે માત્ર 21,000 આપી જમીન પચાવી પાડી. પોલીસે અંજનાબેન શાહની ફરિયાદના આધારે સંજય અધેરાને દબોચી લીધો. વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો સુરત એસઓજીની ટીમે. બાતમીના આધારે પોલીસે પાલનપુર પાલ રોડ પર હાથ ધરી તપાસ. અડાજણમાંથી ઝડપાયેલા હાઇબ્રિડ ગાંજાના કેસમાં વોન્ટેડ હતો આરોપી. 3 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો બિહારના પૂર્વી ચંપારણમાંથી. આરોપી વિરુદ્ધ સુરતમાં નોંધાયા છે અપહરણ અને પોક્સોનો ગંભીર ગુનો. વર્ષ 2023માં 13 વર્ષની બાળકીને લગ્નની લાલચ આપીને અપહરણ કર્યા બાદ વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ. અમદાવાદનો સુભાષ બ્રિજ 25મી ડિસેમ્બર સુધી રહેશે બંધ. હવે આઈઆઈટી રૂડકી, આઈઆઈટી મુંબઈ અને એસવીએનઆઈટી આપશે અભિપ્રાય. સેમ્પલ લેનારી એજન્સીઓની કામગીરી થઈ પૂર્ણ. બ્રિજના સ્પાનના સમારકામની કોર્પોરેશને શરૂ કરી તૈયારી. વાહન ચાલકોએ વૈકલ્પિક રૂટનો કરવાનો રહેશે ઉપયોગ. પોરબંદરની એમડી સાયન્સ કોલેજને કરવામાં આવી સીલ. કોલેજ જર્જરિત અવસ્થામાં હોવાથી મહાનગરપાલિકાએ કરી કાર્યવાહી. અભ્યાસ ચાલુ હતો તે સમયે જ મહાનગરપાલિકાની ટીમે તમામને બહાર બોલાવી મુખ્ય દરવાજાને માર્યું સીલ. વૈકલ્પિક વ્યવસ્થા કરવા ટ્રસ્ટને કરાઈ રજૂઆત. અમદાવાદ મહાનગરપાલિકાની રેવન્યુ કમિટીમાં બહાર આવી ચોંકાવનારી વિગત. પ્રોફેશનલ ટેક્સમાં મળી મોટી વિસંગતતા. એએમસીના ચોપડે 3,94,000 કમર્શિયલ એકમોની નથી થઈ નોંધણી. આ તમામ એકમોને પ્રોપર્ટી ટેક્સ ભરવા અપાશે નોટિસ.
પ્રતિબંધિત પ્લાસ્ટિકના વેચાણને લઈ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ હાથ ધરી ઝુંબેશ. પ્લાસ્ટિકની બેગનું વેચાણ અને વપરાશ કરનાર સામે કરાઈ કાર્યવાહી. ઉમિયા ટાઉનશીપમાં માવાના ચૂનાના પાર્સલનો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત. 3 દિવસમાં વિવિધ સ્થળેથી 3 ટનથી વધુ પ્રતિબંધિત પ્લાસ્ટિક કરાયું જપ્ત. ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડે યોજનાઓના માર્ગદર્શન અર્થે યોજ્યો તાલીમ સેમિનાર. શહેરી વિકાસ વર્ષ 2025 અંતર્ગત આયોજન. રાજ્યની નગરપાલિકાઓમાંથી 1200 અધિકારીઓએ લીધો ભાગ. ભરૂચ જિલ્લાની પાનોલી જીઆઈડીસીમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે યોજ્યો લોક દરબાર. 5 ગામના લોકોએ પ્રદૂષણથી પડતી મુશ્કેલી અંગે કરી રજૂઆત. જળ અને વાયુ પ્રદૂષણને કારણે ગ્રામજનોના સ્વાસ્થ્ય પર થઈ રહી છે અસર. જવાબદાર ઉદ્યોગ ગૃહો સામે કાર્યવાહી કરવા લોકોની માંગ. દિલ્હી બ્લાસ્ટ કેસમાં આતંકી આમિર રાશિદને કોર્ટમાં કરાવ્યો રજૂ. એનઆઈએની વિશેષ અદાલતે 7 દિવસની કસ્ટડી વધારી. એનઆઈએ તરફથી વધુ પૂછપરછની જરૂરિયાતનું અપાયું હતું કારણ. દિલ્હી બ્લાસ્ટ કેસમાં આરોપી નાસિર બિલાલને રજૂ કરાયો દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં. નાસિરની 7 દિવસના રિમાન્ડ મંજૂર. નાસિર બિલાલની ધરપકડ બાદ પહેલી વખત રજૂ કરાયો કોર્ટમાં. દિલ્હી બ્લાસ્ટ કેસની પૂછપરછમાં આતંકી શાહીનનો સનસનીખેજ ખુલાસો. 3 આતંકી ડોક્ટરે તુર્કીમાં લીધી હતી હથિયારોની તાલીમ. દિલ્હી બ્લાસ્ટ બાદ સુરક્ષા એજન્સીઓએ આતંકી શાહીનની કરી હતી ધરપકડ. દિલ્હી પ્રદૂષણ કેસની આજે સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી. કોર્ટે CAQMને જણાવ્યું સૂચનો માટે નિયમિત સુનાવણી કરીને સમસ્યાનો કાયમી ઉકેલ શોધવાના પ્રયાસો માટે કરાઈ રહ્યો છે પ્રયાસ. ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભાના અધ્યક્ષને લખ્યો પત્ર. રાષ્ટ્રગીતના સંદર્ભમાં જનપ્રતિનિધિઓના અસ્વીકાર્ય વર્તન અંગે આપી માહિતી. ગૃહમંત્રીએ રાજ્યસભામાં તેમના ભાષણ દરમિયાન આ વાતનો કર્યો હતો ઉલ્લેખ. રાહુલ ગાંધીની ભારતીય નાગરિકતા અંગે ગૃહ મંત્રાલયને તેમના પ્રતિનિધિત્વ પર નિર્ણય લેવા માટે નિર્દેશ આપવાની માંગ કરતી સુબ્રમણ્યમ સ્વામીની અરજી પર દિલ્હી હાઈકોર્ટ કરશે સુનાવણી. રાઉઝ એવન્યુ કોર્ટ CBI જમીન બદલા નોકરી કેસમાં પોતાનો ચુકાદો આપે તેવી શક્યતા. લાલુ પ્રસાદ, તેજસ્વી, રાબડી દેવી અને અન્યો સામે ઘડવામાં આવશે આરોપો. છેલ્લી સુનાવણીમાં કોર્ટે CBIને પૂછી હતી આરોપીઓની સ્થિતિ. વિપક્ષી 120 સાંસદો દ્વારા હસ્તાક્ષરિત અને એક નોટિસ લોકસભા સ્પીકર ઓમ બિરલાને કરી સુપરત. જેમાં મદ્રાસ હાઈકોર્ટના ન્યાયાધીશ GR સ્વામીનાથન સામે મહાભિયોગની કરવામાં આવી હતી માંગ. TMCના સસ્પેન્ડેડ ધારાસભ્ય હુમાયુ કબીર પશ્ચિમ બંગાળમાં બાબરી મસ્જિદ બનાવવાની જીદે ચડ્યા. મુર્શિદાબાદમાં મસ્જિદ માટે ઉઘરાવી રહ્યા છે ફાળો. દાન માટે 3 કરોડથી વધુની રકમ થઈ ચૂકી છે જમા. સોનાના દાગીના પણ લોકો આપી રહ્યા છે દાનમાં. ભાગેડુ મેહુલ ચોકસીને ભારત લાવવાનો વધુ એક રસ્તો થયો સ્પષ્ટ. બેલ્જિયમની કોર્ટમાં પ્રત્યાર્પણ વિરુદ્ધ દાખલ કરેલી અરજી રદ. અગાઉ બીમારીનું પણ આપી ચૂક્યો છે કારણ. પંજાબ નેશનલ બેંક ગોટાળાનો મુખ્ય આરોપી છે મેહુલ ચોકસી. પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાનના મુદ્દે માહોલ હજુ ગરમ. આદિયાલા જેલની બહાર ઇમરાન ખાનની બહેનોનું વિરોધ પ્રદર્શન. પોલીસે કરવો પડ્યો બળ પ્રયોગ. વિરોધ કરનારાઓ પર વોટર કેનનથી છોડાયો પાણી. રાવલપિંડી જેલની બહાર પોલીસની કાર્યવાહી. ઇમરાન ખાનના પક્ષ PTIના સાંસદ થયા ઇજાગ્રસ્ત. પોલીસના બળપ્રયોગમાં સાંસદ શાહિદ અહેમદના પગમાં ફ્રેક્ચર. વોટર કેનનના મારાને કારણે જમીન પર પટકાયા હતા સાંસદ. યુક્રેનના રાષ્ટ્રપતિ પર દબાણ વધારતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ. અમેરિકાએ આપેલો 28 મુદ્દાનો પ્રસ્તાવ સ્વીકારવા ઝેલેન્સ્કી પર દબાણ. રશિયાના કબજાવાળા વિસ્તાર રશિયાને સોંપી દેવાની અમેરિકા કરી રહ્યું છે તરફેણ. યુરોપિયન યુનિયનના નેતાઓ સાથે મુલાકાત બાદ બદલાયું યુક્રેનના રાષ્ટ્રપતિનું વલણ. રશિયાને કોઈપણ સંજોગોમાં પોતાની જમીન ન સોંપવા ઝેલેન્સ્કીનો નિર્ધાર. અમેરિકાના રશિયાને રાહત આપવાના વલણને ઝેલેન્સ્કીએ કર્યો વિરોધ. રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવની હંગેરીના વિદેશ મંત્રી સાથે મુલાકાત. યુક્રેને રશિયાને કોઈપણ વિસ્તાર ન સોંપવાના નિર્ણય અંગે પણ થઈ છે ચર્ચા. રશિયાના વિદેશ મંત્રીએ વાતચીતથી ઉકેલ લાવવાની બતાવી તૈયારી. ભૂકંપ બાદ જાપાનમાં ભારે નુકસાન. 30થી વધુ લોકો ઇજાગ્રસ્ત, જે પૈકી એક વ્યક્તિની સ્થિતિ ગંભીર. સોમવારે રાત્રે જાપાનમાં અનુભવાયો હતો 7.5ની તીવ્રતાનો ભૂકંપ. અસરગ્રસ્ત વિસ્તારમાં હાથ ધરાયું રાહત અને બચાવ કાર્ય.
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનો હુંકાર, કોઈ પણ પરિસ્થિતિમાં રશિયાને નહીં આપે પોતાની જમીનનો એક પણ ટુકડો. અમેરિકાના દબાણ છતાં પીછેહટ કરવા તૈયાર નથી. યુરોપિયન દેશોનું સમર્થન મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે ઝેલેન્સ્કી. થાઇલેન્ડ અને કંબોડિયાની સરહદ પર ફાયરિંગ. થાઇલેન્ડની સેનાએ કંબોડિયાના એક વિવાદિત ગામ પર કર્યો કબજો. સરહદીય વિસ્તારમાંથી હજારોની સંખ્યામાં લોકોનું પલાયન. પ્રાચીન શિવ મંદિરને લઈને બંને દેશ વચ્ચે લાંબા સમયથી ચાલી રહ્યો છે વિવાદ. ડિસેમ્બરના અંતમાં ડોનાલ્ડ ટ્રમ્પને મળશે ઇઝરાયેલના પ્રધાનમંત્રી નેતન્યાહુ. 29 ડિસેમ્બરે બેઠક યોજાય તેવી સંભાવના. ગાઝામાં શાંતિ કરાર અને મિડલ ઇસ્ટને લઈને ભવિષ્યની રણનીતિ પર કરવામાં આવશે ચર્ચા. વૈશ્વિક સ્તરે વધુ એક વખત થઈ પાકિસ્તાનની બેઇજ્જતી. બ્રિટિશ પોલીસે પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસિન નકવીના વીવીઆઈપી કાફલાને બનાવી દીધો સામાન્ય. લંડનમાં નકવીની કારની તપાસ કરવામાં આવી. વન્યજીવ સંરક્ષણમાં સારી કામગીરી બદલ અનંત અંબાણીને એવોર્ડ. અમેરિકાની સૌથી જૂની વૈશ્વિક સંસ્થા નેશનલ હ્યુમન ઓર્ગેનાઇઝેશન તરફથી અપાયો ગ્લોબલ હ્યુમિનિટેરિયન એવોર્ડ. એનિમલ વેલફેર માટે આ પ્રકારનું સન્માન મેળવનાર અનંત અંબાણી પહેલા એશિયન. સતત બીજા દિવસે ભારતીય શેર માર્કેટમાં વેચવાલી હાવી. ટ્રેડિંગ સેશનના અંતમાં 436 અંકની નબળાઈ સાથે 84,666.28ના સ્તરે બંધ થયો સેન્સેક્સ. બીએસઈ મિડ કેપ 277 અંક અને સ્મોલ કેપ ઇન્ડેક્સ 634 અંકના ઉછાળા સાથે લીલા નિશાનમાં થયો બંધ. એનએસઈનો નિફ્ટી પણ 121 અંકની નબળાઈ સાથે 25,839.65ના સ્તરે થયો બંધ. ઝોમેટો, ટાઇટન અને અદાણી એન્ટરપ્રાઇઝ નિફ્ટીના ટોપ ગેનર. એશિયન પેઇન્ટ્સ, ટેક મહિન્દ્રા અને એચસીએલ ટેક નિફ્ટીના ટોપ લૂઝર. સોનાના ભાવમાં નજીવો ઘટાડો. આઈબીજે અનુસાર પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,27,410ની આસપાસ. અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,30,480ની આસપાસ અને 22 કેરેટ સોનાનો ભાવ 1,19,610ની આસપાસ. અમદાવાદમાં એક જ દિવસમાં ચાંદીના ભાવમાં સરેરાશ 1,461 રૂપિયાનો ઉછાળો. પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ પહોંચ્યો 1,83,210ની આસપાસ. ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં ચાંદીના ભાવમાં અંદાજે 91,037 રૂપિયાનો વધારો. ફોરેક્સ માર્કેટમાં અમેરિકન ડોલરની સામે ભારતીય રૂપિયામાં 17 પૈસાની મજબૂતી. કારોબારી સત્રના અંતમાં પ્રતિ ડોલર 89.88ના સ્તરે બંધ થયો રૂપિયો. કારોબારી સત્રની શરૂઆતમાં પ્રતિ ડોલર 90.15ના સ્તરે ખુલ્યો હતો રૂપિયો. 3 ઇડિયટ્સની સિક્વલની ફાઇનલ સ્ક્રિપ્ટ તૈયાર હોવાનો રિપોર્ટ. 15 વર્ષ બાદ ફરી મોટા પડદા પર જોવા મળી શકે આમિર ખાન, આર માધવન અને શરવન જોશીની ત્રિપુટી. બોર્ડર 2માં આહાન શેટ્ટીનો નેવી ઓફિસર તરીકેનો ફર્સ્ટ લુક રિવીલ. સોશિયલ મીડિયામાં યુઝર્સે કરી સુનિલ શેટ્ટી સાથે સરખામણી. ફિલ્મ 23 જાન્યુઆરી 2026ના રોજ સિનેમાઘરોમાં થવાની છે રિલીઝ. ગર્લફ્રેન્ડ મહિકા શર્માની પ્રાઇવસીમાં દખલગીરીને લઈને ભડક્યો હાર્દિક પંડ્યા. પેપરાઝીની ટીકા કરતા સોશિયલ મીડિયામાં લખ્યું, સીમાનો દરેક અધિકાર, મહિલાનું જાળવો સન્માન. દરેક વસ્તુને કેદ કરવાની જરૂર નથી. દિગ્ગજ અભિનેત્રી રેખાની માથે જયા બચ્ચનનું ભૂત સવાર. એરપોર્ટ પર સેલ્ફી લેવા આવેલી મહિલા ચાહકને એક્ટ્રેસે ધક્કો માર્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. સોશિયલ મીડિયામાં યુઝર્સે રેખાની કાઢી ઝાટકણી. બિગ બોસની ટ્રોફી હાર્યા બાદ ફરાના ભટ્ટનો ફાટ્યો ગુસ્સો. બોલી, ગૌરવમાં ન હતી કોઈ વિનર ક્વોલિટી. દર્શકોએ જીતાડ્યો ન હોત તો ગૌરવ ક્યારેય ટ્રોફી પોતાના નામે ન કરી શક્યો હોત. સલમાન ખાન વેન્ચર્સનો તેલંગાણામાં મેગા પ્રોજેક્ટ. 10,000 કરોડ રૂપિયાના ખર્ચે 500 એકર જમીન પર ઊભું કરશે વર્લ્ડ ક્લાસ સિટી. તેલંગાણાને મળશે મુખ્ય ફિલ્મ અને મનોરંજન હબ તરીકે સ્થાન. 30 કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસમાં ડિરેક્ટર વિક્રમ ભટ્ટ અને તેની પત્નીની મુશ્કેલીમાં વધારો. રાજસ્થાનની ઉદયપુર કોર્ટે 7 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર. વિક્રમ ભટ્ટ સહિતના 8 આરોપીઓ પર ઇન્દિરા ગ્રુપ ઓફ કંપનીઝના માલિકે લગાવ્યો હતો 30 કરોડની છેતરપિંડીનો આરોપ.